આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું અને 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ આ અંગે હોસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ જ નહોતી કરી. તેથી હવે હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે. અમદાવાદ શહેરમાં આજરોજ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી 2 મહિનાનું એક બાળક જે મેલ ચાઇલ્ડ છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં મેટાન્યુમોવાયરસમાં પોઝિટિવ ડિટેક્ટ થયેલ છે. આ જે બાળક છે એ ડુંગરપુર રાજસ્થાનનું નિવાસી છે અને તે લોકોને રેસ્પિરેટરી કમ્પ્લેન હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા. તારીખ 24 ડિસેમ્બરના રોજ આ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થયેલ છે. તારીખ 26ના રોજ તમામ પ્રકારના વાયરોલોજિકલ ટેસ્ટ આ હોસ્પિટલ મારફતે કરવામાં આવેલા છે અને તારીખ 26ના રોજ તેમાં મેટાન્યુમોવાયરસ પોઝિટિવ ડિટેક્ટ થયેલો છે. હાલમાં પેશન્ટની કન્ડિશન સ્ટેબલ છે અને પેશન્ટને એક સ્ટ્રિક્ટ આઇસોલેશનમાં રાખવામાં આવેલું છે. લેટ રિપોર્ટિંગ બદલ એટલે કે 26મે પેશન્ટને પોઝિટિવ આવેલું હતું અને કોર્પોરેશનમાં આ પ્રકારનો રિપોર્ટ હોસ્પિટલ તરફથી ન કરવામાં આવેલો હોય કોર્પોરેશન દ્વારા જરૂરી નોટિસ તેમજ અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.